બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ 14 સાસુ વહુની વાર્તા વિશે। ધરમપુર ગામમાં એક ડોશી દીકરાને વહુ સાથે રહે। ડોશી ધાર્મિક સ્વભાવના વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। સાસુએ આખો પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। ગામમાં સઘળી સ્ત્રીઓ પણ વ્રત કરતી હતી તે જોઈ દીકરાની વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ। તેણે સાસુને વાત કરી, બા હુંય પુરુષોત્તમ માસનું વ્રત કરું? પણ વહુની વાત સાંભળી ડોશી સણકો કરતા બોલી કે જોઈ ના હોય તો મોટી ભગતાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, કાંઈ વ્રત તપ કરવા નથી, હું બેઠી છું વ્રત કરવા વાળી। બિચારી વહુ શું બોલે, એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યું। એણે વિચાર્યું કે પ્રભુનું ભજન કરવું છે ને તો પછી ઘેર બેસીને વ્રત કરવું, વળી કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા। વહુ તો કથરોટમાં પાણી ભરી સ્નાન કરે, પુરુષોત્તમ પ્રભુની પૂજા કરે, આંગણામાં બેસી વાર્તા કરે, માંગવા આવનાર બ્રાહ્મણને દક્ષિણા આપે। એક દિવસ સાસુ નદીએ નાહવા ગઈ। નાહતા નાહતા આંગળીએ પહેરેલી વીંટી ખોવાતા સાસુ તો રઘવાઈ થઈ ગઈ। ઘણી ગોત કરવા છતાં વીંટી ન મળી એટલે સાસુ ઉતરેલા મોયે ઘેર આવી। આ બાજુ વહુ કથરોટમાં સ્નાન કરતી હતી। સ્નાન કરતા કરતા કથરોટમાં વીંટી દેખાણી। વહુ ઓળખી ગઈ, આ તો મારા સાસુજીની વીંટી ભૂલથી પડી ગઈ લાગે છે। સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપીને બધી વાત કરી। સાસુને વીંટી જોઈ ઘણું અચરજ થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી। 2 દિવસ પછી સાસુ નદીએ નાહવા ગયા ત્યારે નદીમાં નાહતા નાહતા ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો। સાસુ બહાવરી બની ગઈ। કથા વાર્તા સાંભળવાનું પડતું મેલી સાસુ તો હાર શોધવા લાગી। સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવી અને કકડાટ કરવા લાગી। ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતા કહ્યું, બા આ તમારો હાર મને કથરોટમાંથી મળ્યો છે, તમે નક્કી ભૂલી ગયા હશો। હવે સાસુના વિસ્મયનો પાર ન રહ્યો। આવું ચડિતર તો કદી જોયું નથી કે જાણ્યું નથી। જે વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં, નક્કી આ વહુ ડાકણ લાગે છે, નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે। સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો। ડાકણનો ભરોસો નહીં, ખીજે તો લોહી પીતા પણ ના અચકાય। કાલ ઉઠીને છોકરા થાય અને તેને ભરખી જાય તો વંશ વેલો રહે નહીં। સાસુના ગભરાટનો પાર નથી, આ ડાકણનો ઈલાજ કરવો પડશે, નહીં તો ધનોત પનોત કાઢી નાખશે। એ તો ગઈ રાજાના મહેલે, રાજાને બધી વાત કરી, મારા છોકરાની વહુ ડાકણ છે, મેલી વિદ્યાની જાણકાર છે, જાત જાતના ચડિતર કરે છે। પહેલા અમને, પછી પાડોશીને અને પછી ધીમે ધીમે આખા રાજને અને તમને ભરખી જશે, માટે એને મોતને ઘાટ ઉતારો। રાજા સમજુ અને વિવેકી હતો, જોયા જાણ્યા વગર, સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરવા માગતો નહોતો, એટલે એણે ડોશીને આશ્વાસન આપ્યું, માજી તમે શાંતિ રાખો, આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે એટલે મારાથી કોઈ જીવ હત્યા થાય નહીં। આ મહિનો પૂરો થયે હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ। આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી। રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ। મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો। વિદ્વાન બ્રાહ્મણોને નોતેરા, આખું ગામ યજ્ઞમાં દર્શને આવ્યું। વહુ બોલી કે બા હું આવું? યજ્ઞના દર્શન થાય તો જન્મારો સફળ થાય। ત્યારે સાસુ ધમકાવતા બોલી કે બેસ બેસ ડાકણ, કાંઈ આવવાનું નથી, ઘેર બેસી રહે। વહુને તો રડવું આવી ગયું। સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી।
હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને કેવી વાણી સંભળાઈ, હે રાજા, તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન દક્ષિણા આપી હોય, મારા હોમ હવન પૂજા કરી હોય, પણ મારું વ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીના છોકરાની વવે જ કર્યું છે. તેના ભક્તિભાવના પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કથરોટમાં આપ્યા હતા. તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો જ પ્રસન્ન થયો છું અને તેને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે. તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ શાંતિ રહેશે અને બધા પ્રજાજનો સમૃદ્ધ બનશે. આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ. રાજા યજ્ઞમાં ભાગ લેવા આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર કરવા લાગ્યા. સાસુ તો એવી ભોઠી પડી ગઈ કે કાપો તોય લોહી ના નીકળે. જે વહુને ડાકણ માનતી હતી તે તો દેવી નીકળી. તેણે વહુની માફી માંગી. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને પડજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ 14, સાસુ વહુની વાર્તા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.